નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું કે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ખેડૂતે ભીંડા બનાવ્યા છે. જેમના ખેતરને વિઝિટ આવ્યો છું. તમે જોઈ શકો છો આ ભીંડાનો લાગ ચાલુ થવાની તૈયારી છે. બરાબર, જોઈ શકો છો ફ્લાવરિંગ આવી રહ્યું છે. તંદુરસ્ત હેલ્ધી એવા ગ્રીનરીવાળા ભીંડા છે. જોઈ શકો, હું તમને લાગ બતાવીશ. તંદુરસ્ત ભીંડાના છોડ છે, જેમાં આપણી બાયોફિટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. બરાબર, જોઈ શકો છો તંદુરસ્ત લીલુંછમ એવું ખેતર છે. જેમાં વાત કરાવીએ તો આ સંદીપભાઈ ઊભા છે, જેમના માર્ગદર્શન હેઠળ એમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. બરાબર, તો સંદીપભાઈ, તમે આ ખેતી જોડે મતલબમાં કે ટ્રીટમેન્ટ જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? હાલમાં મેં શરૂઆત કરીને 7 થી 8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષથી તમે યસ અલગ અલગ ખેડૂતોને ટ્રીટમેન્ટ અપાવો છો. ટ્રીટમેન્ટ અપાવ્યું. બરાબર છે. દર્શક મિત્રો જોઈ શકો છો કે તંદુરસ્ત ભીંડાનું ખેતર છે. ઓકે, તો સંદીપભાઈ, તમે ભીંડા સાથે બીજી કઈ કઈ ખેતીની ટ્રીટમેન્ટમાં માર્ગદર્શન આપો છો? ભીંડા સાથે વેલાવાળી વસ્તુ જેમ કે દૂધી હોય, કારેલી હોય, ટીંડોળી, પરવળ, મતલબ વેલાવાળી વસ્તુ. અને ભીંડા મતલબ ભીંડા છે, રીંગણ છે, ટામેટી છે. ઓકે, મતલબ ટોટલીમાં અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. મરચા બી હોય. ઓકે, મતલબમાં દરેક ટાઈપની શાકભાજીઓ, આંબાવાડી, કલમભાઈ જે પણ હોય એમાં તમે માર્ગદર્શન આપો છો. બરાબર, મતલબમાં કે ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી અને વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું ખેડૂતે, તેના વિશે તમે માર્ગદર્શન આપો છો. અને દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આ અત્યારે આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. બરાબર, આ જેમાં તંદુરસ્ત ભીંડા હવે થોડા દિવસોમાં તોડ ચાલુ થઈ જશે. રાઈટ, તંદુરસ્ત છોડ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તંદુરસ્ત હેલ્ધી ખેતર છે. તો સંદીપભાઈ, ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે અને જો એ લોકો તમારો કોન્ટેક્ટ કરવા માંગે, તમારા માર્ગદર્શન હેઠળ ટ્રીટમેન્ટ મેળવવા માંગે, તો તમારો કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમારો નંબર બોલજો. ઓકે, મારો મોબાઈલ નંબર છે 9537 06 4489. 4489. હા, બેઝિઝક ફોન કરો. હા, એક કોલ કરવાથી તમને થોડું ખ્યાલ આવી જાય કે આ કઈ રીતના ટ્રીટમેન્ટ કરવી છે. તો એક મુલાકાત બી આપણે કરી શકીએ. ઓકે, તો પહેલાં તો ફોન કરો, વાત કરો, બસ. ઓકે.